ધરમપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ધરમપુરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ પડતા લોકોને બફારાથી રાહત મળી છે। તો ધરમપુરમાં સતત વરસાદી માહોલ આપ જુઓ। જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતથી હવે સૌરાષ્ટ્ર તરફ વળી રહી છે અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। વલસાડના ધરમપુરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી 7 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે। ધરમપુરના દ્રશ્યો। જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વિસાવદરમાં પણ છવાયો છે વરસાદી માહોલ। ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વરસાદની પધરામણીની સાથે ખેડૂતો ખુશખુશાલ છે। તો ભાવનગરના સિહોર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સિહોર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે। પવન સાથે ધીમે ધારે વરસાદનું આગમન થયું છે। સિહોરના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે। છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે। જોકે હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ આવ્યો છે। તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। આ તરફ નવસારીમાં આવેલી અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા સાવચેતીના ભાગરૂપે ખોલવામાં આવ્યા છે, જેનાથી અંબિકા નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે। કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં